દ્વારા અહીંયા થઈ રહ્યું છે માર્ચ પાસ્ટ હોમગાર્ડ્સ અને રાજ્ય કક્ષાના રમતોત્સવનો આજે ઉદ્ઘાટન સમારોહ ગુજરાતના વિવિધ ઝોન સાથે નાગરિક સંરક્ષણ દળ એટલે કે સિવિલ ડિફેન્સ અને વિશેષ રૂપે મહિલા દળ પણ આ પરેડ માર્ચ પાસ્ટમાં સામેલ છે. સર્વપ્રથમ મંચ તરફથી અગ્રેસર થઈ રહ્યું છે ઝોન ઉત્તર. चौरासा सीनियर स्टाफ ऑफिसर जो थोड़ी जगह भाई कवर करो, कवर वच्चे गैप दिखाई गैप मंच तरफ अग्रेसर થઈ રહી છે. ત્યારબાદ મંચ તરફ આગળ વધી રહ્યા છે મધ્ય ઝોનના જવાનો જિલ્લા કક્ષાએ, ત્યારબાદ ઝોન કક્ષાએ અને હવે સ્ટેટ લેવલ રમવા માટે અહીં પધારી રહ્યા છે જવાનો હોમગાર્ડ્સ એન્ડ સિવિલ ડિફેન્સના આ બહાદુર જવાનો. મધ્ય ઝોન કવર અપ રાષ્ટ્ર તિરંગામાં વેરી ગુડ ચક્રનો રંગ હોય છે એમાં વાદળી રંગ જેનો આ સાંકેતિક રૂપે એમનો રંગ છે. મધ્ય ઝોનના જવાનો ત્યારબાદ આવી રહ્યા છે સાઉથ ઝોન ઓફ ગુજરાત, દક્ષિણ ઝોનના આ જવાનો મંચ તરફ આગળ વધી રહ્યા છે. ગુરબાનીની સાથે સાથે આંગણવિક જે પ્રસંગ હોય એમના સરસ મજાના રંગ, લાલ રંગ દક્ષિણ ઝોન, રેડ કલરના યુનિફોર્મ સાથે સજ્જ અને ત્યારબાદ આવી રહ્યા છે સૌરાષ્ટ્ર ઝોનના સૌ જાબાઝ સિપાહીઓ હોમગાર્ડ એન્ડ સિવિલ ડિફેન્સ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. हम हाथी गुजरात राज्यની સેવા સુરક્ષા અને શાંતિ માટે સदैव પ્રતિબદ્ધ જવાનો અને હવે વિશેષ રૂપે સ્ત્રી શક્તિનું પ્રદર્શન કરી રહી છે હોમગાર્ડ્સની આ મહિલા ટીમ, મહિલા ઝોન આ મંચ તરફથી આગળ વધી રહી છે. એ જોશ જુસ્સાની જરૂર સાથે પરફેક્શનિસ્ટ અને ડિસિપ્લિનમાં હંમેશા અગ્રેસર હોય એવી મહિલાઓ હોમગાર્ડ્સની તમામ મહિલાઓ દ્વારા વિશેષ રૂપે આ પરેડ માર્ચ પાસ્ટમાં